નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। પ્રાથમિક શાળાઓમાં દર શનિવારે નો સ્કૂલ બે ડે રાખવાની પણ જોગવાઈ કરવામાં આવી। 10 દિવસ પહેલા આવેલા ખાડીપુરને કારણે ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓને ભારે નુકસાન। ઉધનામાં એપી માર્કેટની ગેલેરી તૂટી પડતા 2 શ્રમિકો દટાયા। ખાડીપુર બાદ સુરતમાં રોગચાળો વકર્યો। સિવિલમાં ઝાડા ઉલટી તાવ જેવા રોગોના કેસોમાં થયો વધારો। તબીબો જેમ શિક્ષકો માટે પણ વિશેષ કાયદાની માંગ સાથે કલેક્ટરને આવેદન અપાયું। आज जन्मदिवस ने लई सूरत में माता आपी ने 1100 मीटर की चूंदड़ी अर्पण कर पूजा अर्चना कराई। समाचार विगतवार जोईए। न्यू एज्युकेशन पॉलिसी 2022 ना नियमनी धीमे धीमे गुजरात में अमलवारी शुरू थई रही है, जेमां प्राथमिक शाळाओं में दर शनिवारे नो स्कूल बेग डे राखवानी पण जोगवाई करवामां आवी छे। ત્યારે ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં આવતા શનિવારે એટલે કે 5 જુલાઈથી નો સ્કૂલ બેગ ડેનો અમલ શરૂ થશે। શનિવારે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સ્કૂલ બેગ વગર જ શાળા પર આવશે। શાળામાં શનિવારે અભ્યાસ સિવાયની ઇતર પ્રવૃત્તિઓ કરવામાં આવશે। નવી એજ્યુકેશન પોલિસીના સ્કૂલ બેગ ડેના નિયમને વાત એવી છે કે દરેક પ્રાથમિક શાળાઓમાં શનિવારે વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ વગર બોલાવવામાં આવશે અને શૈક્ષણિક પ્રવૃત્તિ કરતાં વધુ ધ્યાન ઇતર પ્રવૃત્તિ ઉપર આપવામાં આવશે અને આ ઇતર ઉત્તર પ્રવૃત્તિ દ્વારા બાળકોનો વિકાસ એ સર્વાંગી વિકાસ થાય એ હેતુથી આ નિયમને નવી એજ્યુકેશન પોલિસીમાં દાખલ કરવામાં આવ્યો છે। શાળામાં શારીરિક કસરતો, યોગ, બાલસભા આયોજનનું સૂચન અપાઈ રહ્યું છે। એકમ કસોટી બાબતે નિર્ણય આવ્યા બાદ પ્રાથમિક શાળાઓની કરવાની થતી પ્રવૃત્તિઓ પર સ્પષ્ટતા થશે। જુલાઈ માસથી જ દર શનિવારે બેગ લેસ ડે આનંદદાયી શનિવાર પર અમલવારી કરવાની સૂચના તમામ શાળાઓને આપવામાં આવી છે। શિક્ષણ વિભાગે હવે ગુજરાતની પ્રાથમિક શાળાઓના દર શનિવારે બેગ ડે લેસ ઉજવવાનો નિર્ણય કર્યો છે। જોકે રાજ્યની અનેક સરકારી અને ખાનગી શાળાઓએ સ્વૈચ્છિક રીતે અઠવાડિયામાં 1 દિવસ અથવા મહિનામાં 1 દિવસ બેગ ડે લેસ રાખતી હોય છે, જેમાં વિદ્યાર્થીઓ શિક્ષણથી અલગ ઇતર પ્રવૃત્તિ કરાવતી હોય છે। જોકે હવે રાજ્ય સરકારના પરિપત્ર બાદ દરેક પ્રાથમિક શાળાઓમાં શનિવારે બેગ ડે નહીં હોય તેવો અમલવારી શરૂ કરવામાં આવી છે। ગુજરાત સરકાર દ્વારા એક ખૂબ સુંદર મજાની બાબત ધ્યાનમાં આવી અને સરકારે બાળકો માટે એક આનંદદાયી શનિવાર, જોયફુલ સેટરડે એના માટે થઈને એક સુંદર મજાનો પત્ર કર્યો છે। આ પત્ર જીસીઆરટી મારફતે થયો છે। હાલ ગુજરાતની તમામ શાળાઓ માટે છે, પરંતુ અત્યારે હાલ સુરતની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાઇનાન્સ ધોરણ 1 થી 8ની તમામ શાળાઓને આ પરિપત્ર લાગુ પડશે, જેની અંદર બાળકોને જુલાઈ માસથી દર શનિવારના રોજ વિદ્યાર્થીઓને બેગલેસ ડે આ ઉપરાંત જોયફુલ સેટરડે માટે થઈ અને સરકારે પત્ર કર્યો છે। 8 શનિવાર જે છે એ જોયફુલ સેટરડે તરીકે ઉજવવાના છે અને 4 સેટરડે જે છે એટલે 4 શનિવાર વિદ્યાર્થીઓને બેગલેસ ડે તરીકે ઉજવવાના છે, જેની અંદર વિદ્યાર્થીઓને નિત નવી આવી પ્રવૃત્તિઓ કરાવવાની છે। વિદ્યાર્થીઓને શિક્ષણના ભારણથી ભાર ઘટાડવા માટે થઈને વિદ્યાર્થીઓ વિષયના વાડામાંથી બહાર નીકળી અને સારામાં સારું શિક્ષણ મેળવી શકે, મુલાકાતો લેવડાવવાની છે। ચિત્રકામ, સંગીત આવી સુંદર મજાની પ્રવૃત્તિઓ બાળકને કરાવી અને બાળકોનું માનસિક સ્વાસ્થ્ય સુધારવા માટેની પ્રવૃત્તિઓ કરાવવા માટેની વાત કરવામાં આવી છે। સુરતમાં 10 દિવસ પહેલા આવેલા ખાડીપુરના કારણે સૌથી વધુ નુકસાનની ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓને વેઠવાનો વારો આવ્યો છે। એક અંદાજ પ્રમાણે 1000 કરોડથી વધુની નુકસાની સામનો વેપારીઓએ કરવો પડી રહ્યો છે। ખાડીપુરના પાણી રઘુકુળ માર્કેટમાં પણ ઘૂસી ગયા હતા અને હાલ રઘુકુળ ટેક્સટાઇલ માર્કેટ ગોબીઘાટ બની ગઈ છે, કારણ કે દુકાનોમાં ઘૂસી ગયેલ પાણીમાં તેમના સાડી સહિતનો માલ પલળી ગયો છે। હાલમાં તમામ સાડી અને કપડાને દોરીઓ બાંધી પંખાવડે સૂકવવામાં આવી રહ્યો છે। આગામી તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખી કાપડ વેપારીઓ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ ગત સોમવારે સુરતમાં વરસેલા ભારે વરસાદના કારણે
વેપારીઓની આશાઓ પર પાણી ફેરવી દીધું છે। સુરત શહેરમાં જોરદાર વરસેલા વરસાદને પગલે ઘણા વિસ્તારોમાં ખાડીપૂરની સ્થિતિ નિર્માણ થઈ હતી, જેમાં ખાડી કિનારે આવેલી કેટલીક કાપડ માર્કેટોના બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોરમાં પાણી ભરાતા હજારો કરોડના નુકસાનનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। કમેલા ગરનાળા નજીક આવેલી રઘુકુળ સહિતની આજુબાજુની કેટલીક માર્કેટોમાં ખાડીપૂરના પાણી ભરાતા મોટી સંખ્યામાં સાડીનો સ્ટોક પલળી ગયો છે અને વેપારીઓને પલળેલી મોંઘી સાડીઓ કિલોના ભાવે વેચવાની નોબત આવી છે। ખાડીપૂરના પાણીમાં પલળી ગયેલી સાડીઓ લોટવાળાને વેચી શકાય માટે વેપારી દુકાન લોટશોટવાળાને વેચી શકાય તે માટે વેપારીઓ દુકાન પાસે પેસેજમાં પંખા મૂકી સાડીનો સ્ટોક સૂકવી રહ્યા છે। સુરતના ઉધના વિસ્તારમાં દુર્ઘટના સર્જાઈ હોવાનો બનાવ સામે આવ્યો છે। ઉધનામાં રિપેરિંગ કરતા સમયે એપી માર્કેટનો બીજો અને ત્રીજા માળનો સ્લેબ ધરાશાયી થતાં 2 શ્રમિકો દટાયા હતા। ઘટનાનો કોલ મળતાની સાથે જ ફાયર વિભાગની ટીમ પહોંચી ગઈ હતી। ફાયરની ટીમે કાટમાળ નીચે દટાયેલા શ્રમિકોનું રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા। 2 શ્રમિકોમાંથી એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે। પ્રાપ્ત વિગતો અનુસાર સુરતના ઉધના વિસ્તારમાં એપી માર્કેટમાં બીજા માળે રિપેરિંગનું કામ ચાલતું હતું। આ દરમિયાન અચાનક સ્લેબ ધરાશાયી થયો હતો। ત્રીજા માળનો સ્લેબ ધરાશાયી થતાં કાટમાળમાં 2 શ્રમિકો દટાયા હતા, જેમાં એક શ્રમિકને ગંભીર ઇજા પહોંચી હતી। ફાયર વિભાગે સ્થાનિક વેપારીઓને જાણ કરતાં ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કાટમાળ નીચે દટાયેલા શ્રમિકનું રેસ્ક્યુ કર્યું હતું। ઘટનાની જાણ થતાં પોલીસ અને મહાનગરપાલિકાની ટીમ પણ પહોંચી ગઈ હતી। ફાયરે રેસ્ક્યુ કરેલા એક શ્રમિકને ગંભીર ઇજા પહોંચતા તેને પોલીસની ગાડીમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। સુરત શહેરમાં વરસાદી મોસમ શરૂ થતાની સાથે જ સુરત સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને ચોમાસામાં થનાર રોગચાળા જેમ કે ટાઇફોઇડ, મેલેરિયા, ડેન્ગ્યુ, વાયરલ ફીવર અને પાણીજન્ય બીમારીઓના કેસ વધતા ચાલી રહ્યા છે। હોસ્પિટલના તબીબી તંત્ર દ્વારા મળતી માહિતી મુજબ છેલ્લા થોડા દિવસોમાં ઓપીડી તેમજ ઇમરજન્સી વિભાગમાં દરરોજ અનેક નવા કેસ નોંધાઈ રહ્યા છે। હકીકતમાં હોસ્પિટલના તત્વો અને તબીબોએ કામ પર ભાર પણ વધી ગયો છે। સિવિલ હોસ્પિટલમાં તબીબોનું કહેવું છે કે ચોમાસામાં નમ અને ગંદા વાતાવરણને કારણે મચ્છરોની સંખ્યા વધી જાય છે, જેના કારણે મેલેરિયા, ડેન્ગ્યુ જેવી બીમારીઓ ઝડપથી ફેલાય છે। સાથે સાથે સફાઈની અછત અને પાણી ભરાવાના જેવી સમસ્યાઓના લીધે પણ રોગચાળો વેગ પકડે છે। હોસ્પિટલ દ્વારા જાહેર જનતાને જાગૃતિ રહેવા અપીલ કરવામાં આવી છે, જેમ કે ઉકાળેલું પાણી પીવું, મચ્છરદાનીનો ઉપયોગ કરવો, જગ્યા સાફ રાખવી, નાના લક્ષણો દેખાતા તાત્કાલિક સારવાર લેવી તેવા વિવિધ સુરત સિવિલ હોસ્પિટલ દ્વારા અપાયા છે। અમદાવાદ અને વડોદરાની શાળાઓમાં અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવતા હોબાળાને ખાસ કરીને શિક્ષકો પર થયેલા ગંભીર હુમલાના સંદર્ભમાં સુરતમાં ઘેરા પ્રત્યાઘાતો જોવા મળ્યા છે। આજે સુરત કલેક્ટર કચેરી ખાતે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા શાળાની સુરક્ષા માટે તાત્કાલિક પગલાં લેવા અને શિક્ષકોને સુરક્ષા પૂરી પાડવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। તાજેતરમાં અમદાવાદની એક શાળામાં શિક્ષક પર છરીવડે હુમલો થયાની ઘટના પ્રકાશમાં આવી હતી, જેણે સમગ્ર જિલ્લા શિક્ષણ જગતમાં ખળભળાટ મચાવ્યો હતો। આ ઘટનાને પગલે બાળકો, શિક્ષકો અને શાળાના કર્મચારીઓની સુરક્ષાના પ્રશ્નો ગંભીર બન્યા છે। સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો છે અને તેને નિંદનીય ગણાવ્યો હતો। આ આવેદનપત્રમાં મુખ્યત્વે એવી માંગ કરવામાં આવી હતી કે જે રીતે તબીબો ઉપર હુમલો રોકવા માટે વિશેષ કાયદો બનાવવામાં આવ્યો છે, તે જ રીતે શિક્ષકો માટે પણ કાયદો બનાવવામાં આવે। આ કાયદો શિક્ષકોને શાળાના પરિસરમાં અને ફરજ દરમિયાન સુરક્ષા પૂરી પાડશે, અસામાજિક તત્વોને હુમલા કરતા અટકાવશે। સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રતિનિધિઓએ રાજ્ય સરકારને ઉપદેશે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી શિક્ષણના પવિત્ર ધામમાં અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા અને આવી ઘટનાઓને સંડોવાયેલ ગુનેગારો સામે કડક પગલાં લેવા માંગ કરી હતી। સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે સુરતે નહીં આખા ગુજરાતના તમામ શાળાઓના મંડળોએ આજે સમગ્ર ગુજરાતમાં 11 વાગે ડીઈઓ શ્રીને આવેદનપત્ર આપ્યું છે। તેમાંનો સુરત તરફથી પણ આજે એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આપ સૌ જાણો છો કે અમદાવાદ, વડોદરામાં હિંસક હુમલા થાય તેવી શાળાઓમાં ઘટના બની। અમદાવાદની નૂતન ભારતી શાળામાં તો ચક્કુ વડે એક શિક્ષક ઉપર હુમલો થયો, 7 ટાંકા આવ્યા અને એમની ઉપર એફઆઈઆર દર્જ કરવામાં આવી છે। આવી ઘટનાઓ રિપીટ ન થાય, આવી ઘટનાઓને અમે વખોડીએ છીએ।
અને ગુજરાત સરકારને નિવેદન આપીએ છીએ કે આ બાબતનો શાળા સુરક્ષા માટેનો એક કાયદો બનાવવામાં આવે, જેથી કરીને આવી કોઈ હિંમત ના કરે. જેવી રીતે કોવિડ દરમિયાન હોસ્પિટલો ઉપર ડોક્ટરો ઉપર હુમલા થયા અને તેને અનુસંધાને ડોક્ટરશ્રીઓએ લોકસભામાં ભારતની સરકારમાં કાયદો બનાવવા માટેની જોગવાઈઓનો અમલ કરાવવા માટે દબાણ કર્યું અને 2022માં ડોક્ટર પ્રિવેન્શન એક્ટ, ડોક્ટર પ્રોટેક્શન એક્ટ બનાવવામાં આવ્યો, DPA. એવો જ એક કાયદો શાળાઓની સુરક્ષા માટે, શિક્ષકોની સુરક્ષા માટે બનાવવામાં આવે તેવી અમારી લાગણી અને માંગણીનું આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આજે અષાઢ સુદ સાતમના પવિત્ર દિવસે સુરતની જીવાદોરી સમાન તાપી નદીનો જન્મદિવસ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સૂર્યપત્રીમાં તાપી નદીના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. સુરતમાં કુરુક્ષેત્ર ધામના પૂજ્ય મોટા સૂર્યોદય ઘાટે ભવ્ય પૂજા અર્ચના સાથે 1100 મીટર ચુંદડી અર્પણ કરવામાં આવી છે. સુરત શહેરમાં શ્રી કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ જીર્ણોદ્ધાર ટ્રસ્ટ દ્વારા આજે માં તાપીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે તાપી માતાને 1100 મીટર લાંબી ચુંદડી અર્પણ કરવામાં આવી હતી, જે એક આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી. મોટી સંખ્યામાં ભક્તોએ આ પુણ્યકારી અવસરને તાપી માતાની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. તાપી નદી સુરત શહેર માટે જીવાદોરી સમાન છે. અષાઢ સુદ સાતમના દિવસે માં તાપીનો પ્રાગટ્ય દિવસની ઉજવણી દર વર્ષે શ્રદ્ધા અને ઉત્સાહભેર કરવામાં આવે છે. તાપીનો પ્રાગટ્ય દિન જન્મોત્સવ છે. આપણે શહેરીજનો ખૂબ જ રંગે ચંગે મા તાપીના પૂજા અર્ચના કરીએ છીએ અને ત્યારબાદ ચુંદડી અર્પણ કરવાનો કાર્યક્રમ સંપન્ન કરીએ છીએ. આજે અમારા ગણેશ રાણાના ભજન મંદિરના સથવારે વિપુલ મહારાજ જે નર્મદા પરિક્રમાના યાત્રી છે, તેમની પૂજા વિધિ સાથે મા તાપીની આરતી સાથે અર્ચના કરવામાં આવી છે. પરમ પૂજ્ય સંત શ્રી રામ મદીના સંતરામ બાપુ, કથાકાર પૂજ્ય ભગત બાપુ, તુલસીદાસજી મહારાજ, જાગીપુરાના પીઆઈ શ્રી, કોર્પોરેટર શ્રી કુણાલ સેલર, સ્થાયી સમિતિના પૂર્વ ચેરમેન શ્રી અનિલભાઈ ગોગલાણી વગેરે ખૂબ જ મોટી સંખ્યામાં રાંદેર બેંકના ડિરેક્ટરશ્રીઓ, કુરુક્ષેત્ર સમાજના ટ્રસ્ટી મંડળના અને જે મા તાપીના પનોતા પુત્રો એવા ભક્તિભાવ શ્રદ્ધાળુઓ છે તેઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો છે. પૂજા અર્ચના સાથે જે રૂંટા પરિવારના સૌજન્યથી 1100 મીટરની જે ચુંદડી મળી છે 7 કલરમાં, એને જે ગણેશભાઈ વગેરે મહેનત કરીને સિલાઈ કામ કર્યું છે, તેને અમારા સેલર ક્લબના સૌ આગેવાનો ગણેશભાઈ વગેરે, અનુભાઈ વગેરે, આનંદ સારંગ વગેરે આગેવાન મિત્રો છે, તેમની સાથે નદીઓમાં જઈને એને મા તાપીને અર્પણ કરી છે. સમાચારો પૂર્ણ કરતા પહેલા ફરી એક વખત નજર કરી આજના મુખ્ય સમાચારો પર. હવેથી પ્રાથમિક શાળાઓમાં દર શનિવાર નો સ્કૂલ બેગ ડે રાખવાની શરૂઆત. 10 દિવસ પહેલા આવેલા ખાડીપુરને કારણે ટેક્સટાઇલ માર્કેટમાં વેપારીઓને ભારે નુકસાન. ઉધનામાં એપી માર્કેટની ગેલેરી તૂટી પડતા 2 શ્રમિકો દટાયા. ખાડીપુર બાદ સુરતમાં રોગચાળો વધ્યો. સિવિલમાં ઝાડા, ઉલટી, તાવ જેવા રોગોનો કેસોમાં વધારો. તબીબોની જેમ શિક્ષકો માટે પણ વિશેષ કાયદાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર અપાયું. તાપી માતાના આજે જન્મદિવસને લઈ 1100 મીટરની ચુંદડી અર્પણ કરી પૂજા અર્ચના કરાઈ. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.